કે આ વિતક શા માટે લખવામાં આવ્યું છે, કે વિતકની જરૂરત આપણે કેમ પડે છે. વારંવાર દર વર્ષે વિતક સાંભળી છે, પણ છતાંય આપણે એક વર્ષમાં એક વાર, એક મહિના માટે આપણે ફરી પાછા એ વિતકને સાંભળીએ છીએ કે વિતક કોના માટે લખાયું છે. તો કીધું કે વિતક એ બ્રહ્મ સૃષ્ટિની રહેણી, બ્રહ્મ મુનિ સુંદર સાથની રહેણી છે. કે આપણે આ વિતકને એટલા માટે સાંભળીએ છીએ કે આની અંદર એક ઘટનાક્રમનું વર્ણન લખેલું છે કે જે ઘટનાક્રમ આજ સુધી આપણે જે વર્તમાનની અંદર ઘટી રહ્યો છે, જે પલ પલ ઘટિત થઈ રહ્યો છે, એને કીધું કે વિતક. કે જેને જાણવા માટે કીધું કે એ કોઈ ઐતિહાસિક ઘટના નથી. વિતક કીધું કે અહીંયા કોઈ ભગવાન, આચાર્ય, સદગુરુ અને ગુરુની કોઈ મહિમાનું વર્ણન નથી. અહીં તો કે છે કે સ્વલીલા અદ્વૈત, એક સચિદાનંદ પાર બ્રહ્મ કે જેની આવેશ શક્તિ મહામતીના ધામ હૃદયમાં બિરાજમાન થઈ અને શ્રી પ્રાણનાથજીના સ્વરૂપની અંદર તેને લીલા કરી. તો કીધું કે એ લીલા કે જે આજ સુધી એ બ્રહ્માત્માઓ અંધકારની અંદર ભટકી રહી છે, તો કીધું કે એને જાગૃત કરવા માટે પરમધામની આ અલૌકિક વાણી આ સંસારની અંદર અવતરિત થઈ. અને એ લીલાના ક્રમને કીધું કે વિતક. તો કીધું કે સૃષ્ટિના પ્રારંભથી જ આપણી અંદર કીધું કે એટલા પ્રશ્નો છે કે જે પ્રશ્નોના જવાબ આજ સુધી કોઈ જાણી શક્યું નથી. કે હું કોણ છું, હું આવ્યો ક્યાંથી છું, અને આ સંસારની અંદર આ પંચ ભૌતિક તનને છોડ્યા પછી મારે જવાનું ક્યાં છે. પછી કીધું કે એ પાર બ્રહ્મ કોણ છે, ક્યાં રહે છે, અને તે આ સૃષ્ટિ જ્યારે મહાપ્રલય થાય તો પછી એ ક્યાં જઈ અને સૃષ્ટિ વિલીન થઈ જાય છે. તો એ એવા અલૌકિક પ્રશ્ન એને આજ સુધી કોઈ જાણી શક્યું નથી. તો કીધું કે એ ક્યાં જઈને વિલીન થઈ જાય એની કોઈને ખબર જ નથી. તો કોણ બતાવી શકે. કે આજ સુધી જે ધર્મ ગ્રંથોની અંદર ગુહ્ય ગુહ્ય વાતો થઈ છે, એ વાતોને પણ આજ સુધી કોઈ જાણી શક્યું નથી. તો કીધું કે એ પાર બ્રહ્મના હૃદયની અંદર જે વાતો સમાયેલી છે, એ વાતો તારતમ વાણીના રૂપમાં આ સંસારમાં અવતરિત થઈ. કે જે વાણીને આજ સુધી કોઈ ખોલી નથી શક્યું, એ ખોલવા માટેની ચાવી છે વિતક સાહેબ. વિતકની અંદર પલ પલ કીધું કે ઘટિત થઈ રહેલી જે ઘટના છે, એ છે વિતક. જે વર્તમાનની અંદર પણ ઘટિત થઈ રહી છે. એવું નથી કે તે ભૂતકાળમાં ઘટિત થઈ અને આજ એને ફરી પાછા આપણે દોહરાવી રહ્યા છીએ, એવું નથી. વિતક આજે પણ પલ પલ આપણી સાથે ઘટિત થઈ રહી છે. અને તેમાં અંદર કીધું કે 3 સ્વરૂપની વિતક છે. બસ્ત્રી, મલકી અને હકી સુરત. એ 3 સુરતની નથી. અહીં તો કીધું કે મોહમ્મદ સાહેબની લીલાનું કોઈ વર્ણન નથી. અહીંયા તો વર્ણન છે દેવચંદ્રજી, પ્રાણનાથજી અને સુંદર સાથ મોમીનોનું વર્ણન છે. એની અંદર કીધું કે છત્ર સાલજી, એ 3 સ્વરૂપની અંદર દેવચંદ્રજી, પ્રાણનાથજી અને છત્રસાલ, કે જેની 120 વર્ષ લીલા આ સંસારની અંદર થઈ. તો એ કેવી જાગણી લીલા, આ જાગણી બ્રહ્માંડની અંદરની જે લીલા છે, જે આવનાર છઠ્ઠા દિવસની અંદર જે સુંદર સાથ આજે જાગણી કાર્ય માટે જે રાહ ઉપર ચાલવાનું છે, તો એની રાહ બતાવવા, એનું માર્ગદર્શન કરવા માટે આજે આ વિતકની રચના થઈ. જે વિતક કીધું કે ક્યારે લખાણી, કોના ધામ હૃદયમાં બેસી અને લખી. તો કીધું કે આ વિતક આસબાઈના ધામ દિલની અંદર બેસી અને મહામતીએ સ્વયં પોતે જ લાલદાસને માધ્યમ બનાવી અને આપણા સૌ સુંદર સાથ માટે લખી. તો કીધું કે એની શરૂઆત કરી મંગલાચરણથી. કોઈ પણ ગ્રંથકાર જ્યારે મંગલાચરણની શરૂઆત કરે ને, તો સ્વયં એ પરબ્રહ્મના ગહન ચિંતનની અંદર ડૂબી અને પછી એ મંગલાચરણ દ્વારા એ ગ્રંથ લખવાની શરૂઆત કરી. તો લાલદાસજીએ પણ એ વિતકને લખવા માટે કીધું કે એ અક્ષરાતીતના નૂરી પ્રેમની અંદર ડૂબી
અને આપણા સૌ સુંદર સાથ માટે એક પ્રેરણા સ્ત્રોત બની અને આપણને માર્ગદર્શન આ વિતક ચર્ચા દ્વારા થવાનું છે. તો કીધું કે અથહ યોગ અનુશાસન, કે જ્યારે યોગ દર્શનની અંદર પણ શરૂઆત કરી તો અથહ શબ્દથી થઈ. અથહ તો કીધું કે અથહ એટલે પહેલા, ને આપણી વાણીની અંદર પણ શરૂઆત થઈ તો કીધું કે હવે પહેલા મોહ જલની કહું વાત, જે ગુજરાતીની અંદર તેને હવે કહેવાય છે. એક ગ્રંથકાર મંગલાચરણના રૂપમાં એ ગ્રંથની શરૂઆત કરે છે. તો કીધું કે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, વેદાંત દર્શનની અંદર પણ કીધું અથા તો ધર્મ જિજ્ઞાસા, મીમાંસા દર્શનની અંદર પણ કીધું કે એક ગ્રંથની અંદર કીધું કે અથા અતો ધર્મ વ્યાખ્યામ, વૈશેષિક દર્શનની અંદર પણ કે બ્રહ્મ છે એ જિજ્ઞાસાનો વિષય છે. અને આપણે જે બ્રહ્મને ક્યાં ઘટિત કરી દીધો તો કીધું કે એ બ્રહ્મને જાણવાની બદલે આપણે એને પૂજવાની અંદર ઘટિત કરી દીધો. તો આત્મા જ્યારે પરબ્રહ્મના અનાદિકાલથી તેની સાથે લીલા કરતી હતી, તે આજ સુધી કોઈ જાણી શક્યું નહોતું. એ આત્માઓ આ સંસારની અંદર આવી અને એ જ્યારે આવવાની હતી તો કીધું કે ક્યારે આવશે, તેના માટે પણ ધર્મ ગ્રંથોની અંદર એટલી બધી સાક્ષીઓ લખી દીધી, પણ તે સાક્ષીઓને આજ સુધી કોઈ ખોલી શક્યું નહોતું. તો કીધું કે ધર્મ ગ્રંથો ત્યારે જ આપણાથી ખુલશે જ્યારે એક કુંજી છે તારતમ વાણી, અને તારતમ વાણીના ગૂઢ રહસ્ય આપણાથી ત્યારે જ ખુલશે કે જ્યારે આ વિતક સાહેબને એક પ્રસંગને આપણા જીવન ને ત્યારે જ આ એક પ્રસંગ ઉપર આપણે તે રાહ ઉપર ચાલી અને તેને સમજી શકશું. તો આજ સુધી સુંદર સાથજી આપણા વિતકને સમજ્યા કેટલું, માત્ર એને કથાના રૂપમાં જ આપણે એને સાંભળ્યું છે કે દર વર્ષે બસ હવે આપણો સમય આવી ગયો છે તો હવે આપણે એ વિતક ચર્ચાને સાંભળવાની છે અને ફરી પાછો 1 મહિનો સાંભળી અને ક્યારેય એની ઉપર આપણે આત્મચિંતન નથી કરતા કે જે સુંદર સાથ શ્રીજીની સાથે નીકળાતા તો એ કઈ રાહ ઉપર કયા સ્વરૂપે પહેચાન કરી અને શ્રીજીની સાથે નીકળાતા. તો આજે તારતમ વાણી પૂર્ણ સ્વરૂપ ધણીજીનું આપણી સાથે આવી ગયું છે, પણ છતાંય આપણે એ સ્વરૂપની ઓળખાણ નથી કરી શક્યા હજી. આજે પણ આપણે બસ એક વિવાદના ઘેરાની અંદર ઉલझેલા જ રહીએ છીએ. તો એ બધા જ ભ્રમને દૂર કરવા માટેની ચાવી છે વિતક સાહેબ. કીધું કે આ 120 વર્ષ જાગણી લીલાની અંદર કેવી રીતના લીલા થઈ તો કીધું કે દેવચંદ્રજીની લીલા 1638 થી લઈ અને 1712 સુધી, 1712 પછી એ મહારાજના તનની અંદર લીલા શરૂઆત થઈ, ઇન્દ્રાવતીના ધામ દિલમાં યુગલ સ્વરૂપ બિરાજમાન થઈ અને 1751 સુધી, ત્યારબાદ 1751 થી લઈ અને 1758 સુધી જે 120 વર્ષની લીલા થઈ એ જાગણી લીલા. હવે જાગણી લીલાની અંદર આપણે સૌ સુંદર સાથ એક પ્રસંગને લઈ અને તે સ્વયં આપણા પોતાની ઉપર જ્યાં સુધી એ પ્રસંગને ઘટિત નહીં કરીને ત્યાં સુધી આ વિતકના એક પ્રસંગનું રહસ્ય આપણે નહીં સમજી શકીએ. એટલા માટે તો ધામધણી કહે છે કે સોએ શરત કુરાન મેં लिखी 120 बरस, 4 5 छठा दिन तब जाहिर होवे अरस. કે કુરાનની અંદર 6 દિવસની લીલા લખી, તેની અંદર કીધું કે ચોથો, પાંચમો અને છઠ્ઠો દિવસ જ્યારે એ લીલા થતી હશે ત્યારે અખંડ પરમધામની લીલા આ સંસારની અંદર જાહેર થશે. તો એક વાત આપણે આજે સમજાઈ રહી છે કે તારતમ વાણી જેના એક પ્રસંગ કયા અવસ્થાની અંદર અવતરિત થયા છે, કયા શહેરની અંદર અવતરણ થયા, કોને માધ્યમ બનાવી અને અવતરણ થયા, તે આપણે ત્યારે જ સમજી શકશું જ્યારે વિતકના એક પ્રસંગને સમજશું ને ત્યારે.
હવે આપણે ત્રીજ ચોથનો દિવસ કેવી રીતના મનાવીએ છીએ? આપણે તો એવું જ સમજીએ છીએ કે ત્રીજના દિવસે પ્રાણનાથજી આ સંસારની અંદરથી પોતાના તનનો દેહ ત્યાગ કર્યો, પણ હકીકતમાં દેહ ત્યાગ નથી હોતો. અને આપણે તો જુઓ કેવી રીતના મનાવીએ છીએ, કોઈ પણ સંપ્રદાયની અંદર દેહ ત્યાગની એ દિવસને કોઈ નથી મનાવતું, પણ આપણે તો આપણા ધણીનો દેહ ત્યાગ ન થયા હોવા છતાંય એના ધામ ગમન તરીકે આપણે આ દિવસને મનાવીએ છીએ. પણ દેહનું જ્યારે ધામ ગમન થયું જ નથી તો કોનો એ દિવસ મનાવીએ આપણે? જો ત્રીજના દિવસે જ્યારે એ આ સંસારની અંદરથી આ પ્રકૃતિમાંથી ઓझल થવા માટે પોતાની લીલાને ઓझल કરી અને સ્વયં સમાધિ અવસ્થાની અંદર ગહનતાની અંદર ડૂબી ગયા, કે સમાધિની અંદર પહોંચ્યા પછી કીધું કે એવી અવસ્થા આવી જાય છે કે પોતાનો શ્વાસ પણ ન ચાલતો હોય ને એવી સ્થિતિ બની જાય છે, પણ તન નથી છૂટું હતું. ત્યારે તો જુઓ સુંદર સાથે અક્ષરાતીતની ઓળખાણ કેવી રીતના કરી લીધી હતી કે જ્યારે એને એ પણ જ્યારે એની આંખ બંધ થઈ, શ્રીજીની સમાધિ લાગી ગઈ, જ્યારે શ્રીજી આંખ નહોતા ખોલતા ને તો એ સુંદર સાથે પોતાનું તન છોડી દીધું હતું. આજે આપણે ધણીને કેટલો પ્રેમ કરીએ છીએ, આપણે તો એનાથી એક ચરણ ધૂલીની એક કણ જેટલો પણ પ્રેમ આપણે ધણીને નથી કરતા. જો એ ઘર બાર છોડી અને શ્રીજીની બે વાત સાંભળી અને એની સાથે નીકળી ગયા હતા, તો આપણે તો આટલા વર્ષ થઈ ગયા પણ શ્રીજીની કોઈ વાતની ચોટ આપણે લાગી ખરી સુંદર સાથજી? હકીકતમાં આપણે જો ચોટ લાગે ને તો આપણી સ્થિતિ જ બદલાઈ જાય, પણ આપણી સ્થિતિ તો ક્યારે બદલાણી નથી. તો કીધું કે એ સુંદર સાથ જેને અક્ષરાતીત માની અને જેને ઘર બાર છોડી અને શ્રીજીની સાથે નીકળી ગયા હતા, જેની સાથે કીધું કે અલૌકિક વાણીનું અવતરણ થયું હતું, એ અલૌકિક વાણીને શ્રીજીના મુખા રવિંદથી સાંભળતા હતા. અને જ્યારે એ વાણીનું રસપાન એ આત્માઓએ કર્યું હતું ને એ આત્માઓ શ્રીજીના તનને જ્યારે ઓझल થવાના હતા ત્યારે કીધું કે એક ક્ષણ માટે પણ એનો વિયોગ સહન ન કરી શક્યા. એ સુંદર સાથજીએ જ્યારે એટલું જ સાંભળ્યું કે આજ શ્રીજી આંખ નથી ઉઘાડતા, તો એ સુંદર સાથે જે સ્થિતિમાં હતા ને એ જ સ્થિતિમાં એનું તન છૂટી ગયું. સુંદર સાથજી આપણી સુરતાને એ બંગલાજી દરબારની અંદર જ્યાં સુધી નહીં લગાવીને કે જ્યારે આ કરુણ પ્રસંગ બન્યો તો જે બંગલાજી દરબાર હર પલ ખિલખિલાતો રહેતો તો બંગલાજી દરબારમાં એ સુંદર સાથની શું સ્થિતિ થઈ હતી એની ક્યારેય આપણે કલ્પના નથી કરી, પણ એક વાર એ કલ્પનાને કરીને જુઓ તો ખરા. એ બંગલાજી દરબારમાં રોજ જ્યાં સિનગાર પરિક્રમા ખિલવત સાગરની વાણીનું જ્યાં અવતરણ થયું હતું, જ્યાં સાક્ષાત આવેશ સ્વરૂપ શ્રીજીની અંદર જે ઇન્દ્રાવતીની આત્મના ધામ દિલમાં બેસી અને પાંચ શક્તિ એક સાથે જ્યારે લીલા કરતી હતી ને તો એ મહામતી અને એ મહામતીના ધામ દિલમાંથી જ્યારે વાણીનો સ્ત્રોત બંધ થઈ જાય તો સુંદર સાથ કેવી સ્થિતિમાં પહોંચી ગયા હશે, ક્યારે આપણે કલ્પના કરી ખરી? તો આજ આ ઘટનાક્રમ કે જે દિવસને આપણે કેવી રીતના મનાવીએ છીએ. જુઓ સુંદર સાથજી જ્યારે ત્રીજનો દિવસ અને એમાં પણ 5:15 અને ચોથના દિવસ 6 વાગ્યાથી જ્યારે શરૂઆત થતી હોય ત્યારે જ કીધું કે રાતે જ છત્રસાલ મહારાજને પણ એની અંતર પ્રેરણા થઈ હતી કે આજ કંઈક ત્યાં ઘટિત થવાનું છે, આજ મને એવું કેમ આભાસ થઈ રહ્યો છે. તો જ્યારે એ પણ એવી ઉફાન કે નદીનું જ્યારે તોફાન હતું અને એ તુફાનની અંદર ઘોડો પણ પાર નતો કરી શકે એમને, ત્યારે છત્રસાલજી એના પ્રિયતમને મળવા માટે કેવી દોડ લગાવી હતી. તો સુંદર સાથજી
આપણે શું એ તલપ લાગી છે આપણા ધણીને મળવાની? એ મહામતી કે જેને આ સંસાર અગ્નિ સમાન લાગવા માંડ્યો તો, હજી આપણે તો અગ્નિ સમાન તો શું, આપણે તો હજી આપણી સ્થિતિ નથી બદલાણી. મહામતી ત્યારે કીધું કે અબ હમ રહ્યો ન જાવહી, મૂલ મિલાવે બિન હૃદય ચડચડ આવહી, સંસાર લગથે અગીન. જ્યારે સંપૂર્ણ તારતમ વાણીનું અવતરણ થઈ ગયું અને વાણીનું જ્યારે અવતરણ થઈ ગયું તો કીધું કે 1748 સુધી છેલ્લી વાણી કીધું કે કયામત નામાની ઉતરી ત્યારબાદ કોઈ વાણીનું અવતરણ નથી થયું. પણ હા, કિરંતનના પુરાના કીર્તનો, થોડી થોડી વાણી કિરંતનની અવહમ ધામ ચલથે સૈયા, એવા કિરંતનો થોડા થોડા ઉતરા, પણ બાકી સંપૂર્ણ વાણી અવતરિત થઈ ગઈ હતી. અને જ્યારે એની અંદર વાત કરી કે ધામ જવા માટે કીધું કે આ તનને છોડીને નહીં, આપણી સુરતાને એ મૂળ મિલાવવામાં લગાવવાની છે, કે જ્યાં એ મૂળ મિલાવાની અંદર સિંહાસન ઉપર એ મૂળ સ્વરૂપ બિરાજમાન છે. યુગલ સ્વરૂપની સાથે આપણે સૌ સખ્યાઓ બિરાજમાન છે. બસ ત્યાં આપણી સુરતા લાગી જાય, હલ પલ નિરંતર આપણે ધણીના ચરણોની અંદર રહીને બસ એ સ્થિતિ આપણી બની જાય, ત્યારે આ સંસારથી આપણે બસ છૂટી ગયા ને તન રેતા રેતા પણ આપણી સુરતા પલ પલ મૂળ મિલાવાની અંદર રહીએ. બસ એ જ સ્થિતિ, એ જ ગહનતાની અંદર શ્રીજીની સમાધિ લાગી ગઈ. બસ હવે મૂળ મિલાવા સિવાય આ સંસારની અંદર એ દ્રષ્ટિથી નથી જોવામાં આવતા. તો સુંદર સાથીજી, આ જે તન ઓજલ થયું છે ને, તો એનું પણ કારણ છે કે પ્રકૃતિના નિયમને સ્વયં અક્ષરાતીત પણ નથી તોડી શકતા. તો જુઓ, એને પણ સમયની સાથે સાથે તનની લીલાને ઓझલ કરી, પણ જાગણી લીલા આજે પણ કીધું કે તારતમ વાણીના માધ્યમથી એ તરહટીની અંદરથી જે શક્તિ આજે બેઠી છે ને, બસ એ જ શક્તિ તારતમ વાણીના માધ્યમથી જાગણી લીલા કરી રહી છે. કારણ કે છઠ્ઠો દિવસ કીધો કે મોમીનોનો છે. તો બધા જ સુંદર સાથની અંદર આજે ધણી જ લીલા કરી રહ્યા છે. આપણે કહીએ છીએ ને કે હું ચર્ચા કરી, હું વિતક કરી અને હું જગાડું, પણ આપણે નથી જગાડતા. એ તો સ્વયં ધણી જ એ લીલાને કરી રહ્યા છે. કારણ કે છઠ્ઠા દિવસની શોભા હર મોમીનોના હૃદયને અરસ બનાવી અને બસ એ અરસ દિલની અંદર બિરાજમાન થઈ અને સ્વયં લીલા કરી રહ્યા છે. તો આપણે એ વિતકને યાદ કરી કે જે હબસાની અંદર જે વાણી ઉતરીને ત્યારે જુઓ એ સ્થિતિ કેવી હતી. એક એક ઘટનાક્રમને યાદ કરી એ સ્થિતિની અંદર આપણે સ્વયં સ્થિત થઈ અને એ પ્રસંગને જ્યારે આપણે હૃદયની અંદર આત્મસાત કરશું ને, ત્યારે આપણે એ સ્વરૂપની ઓળખાણ થશે. કારણ કે આપણે અક્ષરાતીતના સ્વરૂપની હજી ઓળખાણ કરી જ નથી. જો આપણે ધણીના સ્વરૂપની ઓળખાણ કરી લઈએ ને, તો પછી આપણી અંદર કોઈ ભ્રમ, કોઈ એવો વિવાદ નહીં રહે. અને તે વિવાદને તોડવા માટે કીધું કે આજે આપણે વિતકને સાંભળવાની જરૂર છે. વિતકને માત્ર સાંભળવાની નહીં, એની દેહણી ઉપર એક એક પ્રસંગની ઉપર ચાલી અને ચરિતાર્થ કરવો પડશે. જ્યાં સુધી એક એક પ્રસંગને આપણે ચરિતાર્થ નહીં કરીને, ત્યાં સુધી આ પ્રસંગ આપણને નહીં સમજાય. ત્યાં સુધી આપણે એમ જ માનશું કે આ પ્રસંગ તો જેરામભાઈનો હતો, એ તો જેરામભાઈ હતા. એ પ્રસંગ તો ગાંગજીભાઈનો હતો, એ તો ગાંગજીભાઈ એની ઓળખાણ કરી હતી. પણ રાજ્યની સેવા, ધામ ધણીની સેવા આજે આપણે કરવાનો એક સુનેહરો અવસર મળ્યો છે ને, તો આપણે કેવી રીતના આગળ કરી શકશું સુંદર સાથની સેવા, ધણીની સેવા? જો આજે એ માર્ગદર્શન આપણું વિતક પલ પલ કરશે ને, ત્યારે એક એક પ્રસંગની અંદર
આપણે એ સમજ આવશે. આપણે કહી શકીએ વિરોધ સારા વિશ્વ કા ભાગત ઇન વિતક, પણ હકીકતમાં શું આપણી અંદર રહેલો ભ્રમ, જે ભ્રમ છે એ ભાંગ્યો છે હજી? જ્યારે આપણો જ ભ્રમ નથી ભાંગ્યો તો આપણે બીજાના ભ્રમને કેવી રીતના દૂર કરી શકશું? કેવી રીતના એ અક્ષરાતીતની ઓળખાણ કરાવશું કે અક્ષરાતીત ક્યારે આ સંસારની અંદર આવવાના હતા? તો કીધું કે એ જ્યારે ઔરંગઝેબ રાજા આ સંસારની અંદર રાજ્ય કરતો હશે ત્યારે તે વિદ્યા અભિનંદન બુદ્ધ નિષ્કલંક સ્વરૂપ આ સંસારની અંદર પ્રગટ થશે. તો એના માટે પણ ધણીએ એક ઉદાહરણ આપણને આપ્યું છે. અને એ ઉદાહરણ કેવી રીતના આપ્યું? તો કીધું કે એ સુંદર સાથે એ રાહ ઉપર ચાલી અને ધણીની ઓળખાણ કરી અને ધણી પ્રત્યે કેવી નિષ્ઠાથી સમર્પિત થયા. તો એક એક પ્રસંગ આપણું માર્ગદર્શન કરી રહ્યો છે. અને તેમાં પણ આપણને કીધું કે જ્યારે છત્રસાલજી મહારાજે ધણીને અક્ષરાતીત માની અને જો એ સુંદર સાથને કીધું કે સખીઓને સાથે લઈ અને મારી ઘરે મારા ધામ ધણી મારા પ્રિયતમ આવ્યા છે. તો આપણે પણ આજ એક એક પ્રસંગ ઉપર લઈ આપણી ઉપર ઘટિત કરી અને આપણે એ પ્રસંગને સમજશું ને ત્યારે આપણે ખબર પડશે. નહીતર તો આપણે બસ વિતક સાંભળવી જોઈએ. તો કીધું કે વિતક સાંભળશું ને તો આપણી અંદર જે ભ્રમણા છે ને એ ભાંગતી નથી. આજ સુધી આપણે એવા જ અંધકારની અંદર બેઠા છીએ કે તારતમ વાણી આ સંસારની અંદર આવી, જેને આવ્યા પછી કીધું કે 400 વર્ષ થઈ ગયા પણ આપણા હૃદય મંદિરની અંદર હજી એનો પ્રકાશ નથી થયો. હજી આપણી આત્મ જાગૃતિનો માર્ગ આપણે હજી પસંદ નથી થયો. કારણ કે આપણે ધણીની હજી ઓળખાણ જ નથી કરી. એટલે ધણી એક એક પ્રસંગને આપણી ઉપર ઘટિત કરી અને આપણે આજે વિતક લખાવી. જો એ લાલદાસ કીધું કે બધાય સુંદર સાથના તન છૂટી ગયા, ધામ ધણી મારું તન હજી કેમ ના છૂટ્યું? તો કીધું કે એની પાસે ધણીની હજી સેવા લેવાની હતી. જે કેશવ દાસ જેની આખી તારતમ વાણીને જીલ્દની અંદર બાંધી અને સિંહાસન ઉપર પધરાવી અને આપણા સૌ સુંદર સાથ માટે એ વાંગમય સ્વરૂપ બની અને આજે એ ઘુમ્મટજીના સિંહાસન ઉપર બિરાજમાન થયા અને તરહટીની અંદર એ પંચ ભૌતિક તન આજે ચંદનના ઝૂલા ઉપર બેસી અને જુઓ એ સમાધિ અવસ્થામાં બેસી ગયું. જે એક વર્ષ સુધી કીધું કે સુંદર સાથની સાથે વાતો કરતા હતા. જો એનું ધામ ગમન થયું હોય તો એ વાત કરી શકે ખરા? એ ધામ ગમન દિવસ તો આપણે કેમ મનાવીએ છીએ ને એની આજે ખબર જ નથી. આપણે ધણીની ઓળખાણ જ નથી ને કે આ બ્રહ્માંડની અંદર જ્યારે આવેશ શક્તિ એ તનની અંદર બેઠી હોય અને એ જાગણી લીલા હજી બાકી હોય ત્યાં સુધી એ તન ઓझલ ન થાય. પણ આપણે એક તનના બંધનથી છૂટવા માટે પ્રકૃતિના નિયમની અંદર રહી અને એ પોતાનું તન આજે સમાધિ અવસ્થામાં બેસી ગયું. પણ આજ લીલા પણ એ જ શક્તિ કરી રહી છે. પણ ફરક છે કે આપણી સામે વાંગમય સ્વરૂપ છે. કારણ કે જો એ જ એ નિયમને તોડી અને સિંહાસન ઉપર જો સ્વયં બેઠા હોત ને તો આજ આપણે શેમાં લાગેલા હોત? સુંદર સાથજી આપણે સૌ એક તનની અંદર લાગેલા હોત. પણ ધણીએ આપણને એક એવો સંદેશ પણ આવ્યો કે તનથી છૂટી અને આવેશ સ્વરૂપ મૂળ સ્વરૂપની સાથે જોડાય અને આપણે એની સાથે સુરતા લગાવીએ કે જ્યાંથી આપણે સૌ સખિયાઓ ધણીની સાથે ચરણોમાં બેઠી હતી અને ફરી પાછી આ સંસારનો ખેલ જોઈ અને આપણે સૌ સખિયાઓ મૂળ સ્વરૂપ અક્ષરાતીતના ચરણોમાં જ જાગૃત થવાનું છે. તો જે લીલા 120 વર્ષની થઈ તેમાં બસરી સુરતની કોઈ લીલા નથી. કારણ કે પુરાણની અંદર બધી જ ગુહ્ય વાતો પહેલેથી જ લખાઈ ગઈ છે. તો એ વાતો કીધું કે ભાગવતની અંદર
વ્રજ અને રાસની લીલાનું વર્ણન થઈ ગયું. ત્યારબાદ કીધું કે રાસ ગ્રંથની અંદર સંપૂર્ણ રાસ લીલાનું વર્ણન થઈ ગયું. તો એ વર્ણન હવે વિતકની અંદર સંક્ષિપ્ત રૂપમાં આવશે. એક એક પ્રસંગને આપણે ધામ ધણી લાલદાસજીના ધામ દિલની અંદર કીધું કે આસબાઈ બેઠી હતી, એના ધામ દિલમાં એ મહામતીએ બિરાજમાન થઈ અને આપણા સૌ સુંદર સાથનું માર્ગદર્શન કરવા માટે આપણને આ વિતક રૂપી અનમોલ ભેટ આપી કે જે વિતક રૂપી કુંજીથી જ જો વિતકના પ્રસંગને સમજશું ને તો જ તારતમ વાણીના ભેદને ખોલી શકશું, નકર તારતમ વાણીના ભેદ ખુલશે નહીં. તો કીધું કે જે શ્રીજી આજે પણ જે ઘુમ્મટજીની તરહટીમાં બેઠા છે ને આજે પણ એ પરમહંસોની સાથે વાતો કરે છે. એ પરમહંસો આજે પણ ત્યાં બેસી એની સાથે ગુહ્ય ગુહ્ય વાતો કરે છે. તો આપણે ક્યારેય આનંદને લેશું સુંદર સાથજી, આપણે પણ જ્યારે ધણીની એ ઓળખાણ કરી એ સ્થિતિની અંદર પહોંચશું ને ત્યારે જ. જો શ્રીજીએ 3 વર્ષ બંગલાજી દરબારની અંદર ખિલવત પરિક્રમા સાગર અને શિંગારની વાણીનું અવતરણ થઈ ગયું. તો 3 વર્ષ સવાર અને સાંજ જ્યારે સુંદર સાથને એ જ સ્વરૂપની લીલાના આનંદમાં ડુબાડતા હતા. એ જ લીલા એ જ સ્વરૂપ પરમધામની અંદર જે અષ્ટપહોર 64 ઘડી ધણી સાથે કેવી આપણે પ્રેમની લીલા કરતા હતા. તો એ પરિક્રમાના માધ્યમથી સાગર અને શિંગારના માધ્યમથી ખિલવતની વાણીના માધ્યમથી આપણને કેટલો આનંદ ધણી આપતા હતા. તો આજે પણ ધણી આપણે એ જ આનંદ તારતમ વાણીના માધ્યમથી આપી રહ્યા છે. પણ આપણે હજી એવા દ્રઢ નથી થયા ને, આપણો વિશ્વાસ હજી દ્રઢ નથી થયો ને, એટલે આપણે હજી એ રાહ ઉપર ચાલી નથી શકતા. વિતક કોઈ સાંભળવાનો વિષય નથી, એ તો રહેણી કરીને બતાવવાનો વિષય છે. જ્યાં સુધી આપણે રહેણીમાં નહીં આવીને ત્યાં સુધી આપણે એક એક પ્રસંગને નહીં સમજી શકીએ. જુઓ, જ્યારે શ્રીજી તરહટીની અંદર બેઠા ને તો તરહટીની અંદર 1 વર્ષ સુધી દરવાજો ખુલ્લો હતો. તો શ્રીજી સાથે બધા જ સુંદર સાથ વાતો પણ કરતા હતા. જ્યારે એ સુંદર સાથની સાથે લૌકિક માંગને માંગવા માટે જતા હતા ને તો શ્રીજીએ શું કીધું કે હવે જે વાતો કરવા આવશે ને એ બધા જ સુંદર સાથ એક લૌકિક સંબંધને નિભાવવા માટે આવશે. તે મારી સાથે કોઈ પરમધામના દર્શન માટે નહીં. તો કીધું કે જ્યારે સુંદર સાથ જાતા હતા ત્યારે એક બુઢિયા એક વૃદ્ધ માતા પણ સાથે ગઈ અને એને કીધું કે મારી દીકરીના લગ્ન કરવા છે તો મને કંઈક આપો. તો શ્રીજીએ પોતાની આંગળીમાંથી એક વીંટી કાઢી અને આપી. તો સુંદર સાથજી આજે આપણે પણ ધણી ઉપર જો દ્રઢ ઈમાન લઈ આવ્યા હોય ને તો આપણે ક્યારેય ધણી પાસે લૌકિક ઈચ્છાઓ નહીં માંગીએ, નકર એ બુઢી સ્ત્રી એ વૃદ્ધ માતા બીજું કોઈ નહીં પણ આપણે જ બન્યા છીએ. અને આજે પણ ધણીની વાણી આવી, ચિતવણીનો માર્ગ બતાવ્યો, પણ છતાંય આપણે સૌ સુંદર સાથે લૌકિક નાતાની અંદર બંધાય અને શ્રીજી પાસે બસ લૌકિક માંગ જ માંગીએ છીએ. પણ ક્યારે શ્રીજી પાસે આપણે પરમધામના અખંડ આનંદનો ખજાનો માંગ્યો જ નથી ને, એટલે આપણે આજે પણ આપણી આત્મા જાગૃત નથી થતી. એનું એક કારણ છે, કારણ કે આપણા વિકાર હજી નીકળ્યા જ નથી. આજે પણ આપણે જો ઘુમ્મટજીની અંદર જાય ને તો બસ બાયજુરાજ માટે સાડી લઈ જાય, શ્રીફળ લઈ જાય, બંગડી લઈ જાય, બસ ચાંદલા લઈ જાય, એવી જ વિધિઓ કરી કરીને આપણે આપણી લૌકિક ઈચ્છાઓની માંગણી કરીએ છીએ. પણ આપણી તો લીલા કંઈક અનોખી જ છે, આપણી રાહ કંઈક અનોખી જ છે. તેને નહીં સમજીને તો આજે પણ આપણે મોમીન હોવાનો દાવો તો કરી છીએ, સુંદર સાથ હોવાનો દાવો તો કરી છીએ, પણ રહી ગયા એક સંસારના કર્મકાંડી ભક્તિ બની અને એ ભક્ત જેવા જ બની ગયા આપણે.
આપણામાં ને ભક્તમાં કોઈ ફરક જ નથી. એ ભક્ત તો જો એક એના પરમાત્માને રીઝવવા માટે કેટલા કેટલા જપ તપ વ્રત કરીને એને નથી ખબર ને, એટલે એ રાહ ઉપર ચાલે છે. પણ પ્રાણનાથજીની વાણી આજ આપણને પુકાર કરી અને માર્ગદર્શન કરી રહી છે. આપણી આત્માને જાગૃત કરી રહી છે. પણ છતાંય આપણે એ રાહ ઉપર હજી નથી ચાલતા. તો સુંદર સાથી આપણે વિતકને ત્યારે જ ચરિતાર્થ કરશું કે જ્યારે જ્યારે આપણે એ પ્રસંગની અંદર ડૂબશું ને ત્યારે. તો કીધું કે એની વાત છે કે બસરી, મલકી અને હકી. તો કીધું કે બસરી, મલકી ઓર હકી लिखी मोहम्मद तीन सूरत, होशी हक दीदार सबन को करशी मोहम्मद सिफायत. ખુલાસાની અંદર એ વાત લખેલી છે. પણ કીધું કે વ્રજ રાસ અને જાગણીના સ્વરૂપોની અંદર કેવું માનવામાં આવ્યું છે. તો કીધું કે સાહેબ કે સંસાર મેં આયે તીન સ્વરૂપ, સો કુરાન યો કહે વહી સુંદર રૂપ અનૂપ. એક બાલ दूजा किशोर, तीसरा बूढ़ापन, सुंदरता सुज्ञान की બઢત જાત અતિ ધન ધન. કીધું કે ખુલાસાની અંદર પણ એ જ વાત લખેલી છે. તીન સ્વરૂપ ખુદાય કે કહે તીનો તકરાર, રૂહો બીચ રહે. એક ब्रूज बाल दूजा रास किशोर, तीसरे बूढ़ापन में भोर. બડા કયામત નામાની અંદર પણ એ સાક્ષી આપી છે. પછી કીધું કે तीन स्वरूप की बीतक जन्म से लेकर शो कहो आगे सयन को ये चर्चा सब ऊपर. જ્યારે એ જ વાત કીધું કે यामे अपनी बीतक सब है, श्री देवचंद्र जी को मेरो तेरो नाम, जहां दिन जो बीती हम तीनों में सो सब लिखी तमाम. તો કીધું કે એ કે દેવચંદ્રજી પ્રાણનાથજી અને છત્રસાલ જે જાગણી લીલાની અંદર સાથે રહ્યા અને એક એક પ્રસંગ તેની સાથે ઘટિત થયા ને એ વિતક આપણી વિતક છે. કીધું કે જન્મથી લઈ અને 1758 સુધી જે જાગણી લીલાની જે આગળ લીલા ચાલીને તેની અંદર જે લીલા થઈને એ આપણી વિતક છે. તો કીધું કે આપણે તો જે વિતક આપણી છે એને પણ હજી સમજા નથી. તો એક વાતને જ્યાં સુધી આપણે દ્રઢ નહીં કરીને, આપણો વિશ્વાસ એની ઉપર દ્રઢ નહીં કરીને ત્યાં સુધી આ મર્મ આપણે નહીં સમજાય. જો શ્રીજીની રાહ કેટલી કઠિન હતી, જેને સંસારના કેટલાય એવા તુફાનો આવ્યા, પણ છતાંય એ તુફાનોમાંથી પસાર થયા અને આપણા સૌ સુંદર સાથ માટે એ અવલૌકિક વાણી આ સંસારની અંદર આવી અને આપણી આત્મા જાગૃત કરવા માટે. તો કીધું આપણે સમજા પણ નથી. તો ધણી આપણને આ વિતક એટલા માટે જ આપી છે કે વિતકના એક એક પ્રસંગની અંદર આપણે પહોંચી એ વિતકના પ્રસંગને સમજી અને કીધું કે જે વાત કુરાનની અંદર ધણીએ પહેલેથી જ લખી દીધી છે ને એનું વર્ણન આની અંદર નથી કર્યું. જે વ્રજની લીલા વિસ્તારથી કીધું કે ભાગવતની અંદર દર્શાવી દીધી છે ને એનું વર્ણન આ વિતકની અંદર નથી કર્યું. જે રાસનું વર્ણન કીધું કે રાસ ગ્રંથની અંદર એટલું બધું વિસ્તારથી કરી દીધું છે ને જેને આની અંદર કીધું કે આપણને એકદમ ટૂંક સારની અંદર સમજાવી દીધું. પછી કીધું કે રાજાઓનું વર્ણન આવે છે. તો કીધું કે साथ सोपिया श्री राज को जाहिर में श्री महाराज, अब हम फिरत धाम को तुम रहो शाव चेत आज, महाराजा जीसो कहा मैं देखत हो एक तुम, 30 वास्ते सेवा साथ की सोप चलत है हम. બીતક સાહેબની અંદર આપણે એ આગળથી વિસ્તારથી એ વાતો સમજાવી દીધી અને પછી હવે વિતકની શરૂઆત કરી અને આપણને કહે છે કે ભવિષ્ય પુરાણ में राजा कहे जुग चार, वचन जो है व्यास के ताको करो विचार,
તાકો કરો વિચાર. ભવિષ્ય પુરાણની અંદર આ રાજાઓનું બધું જ વર્ણન કીધું કે કરેલું છે. તો આપણને આજે રાજાઓનું વર્ણન શા માટે કરી અને વિતકના પ્રસંગની અંદર આપણે સમજાવે છે. તો કીધું કે 18 પુરાણની અંદર જ આ ભવિષ્ય પુરાણ આવે છે અને એ ભવિષ્ય પુરાણની અંદર એ રાજાઓનો ઉલ્લેખ છે કે જેની અંદર કીધું કે રાજા કોને કહેવાય. તો કીધું કે પોતાના જ્ઞાન તપથી કીધું કે વીર હોય, જે પ્રકાશમાન હોય એને કીધું કે એ રાજા. હવે એ રાજાની અંદર તો કીધું કે દેવોનું પણ નામ આવે છે અને દાનવોનું નામ આવે છે, ઋષિઓનું નામ આવે છે. રાજાની અંદર પણ કીધું કે વંશાવલી અને નામાવલી છે, પણ બંનેમાંથી એની ઉપર નહીં પણ 4 યુગો કે 28મો સતયુગ, 28મો દ્વાપર, 28મો ત્રેતા અને 28મો કલયુગ, જેની અંદર જેટલા જેટલા રાજાઓ થયા, જેને વિશેષ વિશેષ એવા કાર્યો કર્યા ને એને જ રાજા કીધા. કારણ કે એક એક યુગનું આયુષ્ય પણ કેટલું બધું છે. તો કીધું કે કલયુગનું આયુષ્ય 4,32,000 વર્ષ છે. તો એની અંદર કીધું કે કેટલા રાજા થયા. તો કીધું કે 20 રાજા. તો 20 રાજા જેને મુખ્ય ભૂમિકાની અંદર જેને જેને જેવી શોભા પ્રાપ્ત થઈને એને જ રાજા કીધું. તો આ રાજાઓના પ્રકરણની અંદર એવા ઘણા રાજાઓના નામ છે જે આપણે દર વર્ષે દર મહિને વિતકની અંદર સાંભળીએ છીએ. પણ આ રાજાઓનો પ્રસંગ કીધું કે 28મા કલયુગની અંદર જ્યારે ઔરંગઝેબ રાજા રાજ્ય કરતો હશે ને ત્યારે આ સંસારની અંદર એ બુદ્ધ નિષ્કલંક સ્વરૂપ પ્રગટ થાય અને ત્યારે કીધું કે આ સંસારની અંદર એ તારતમ વાણીનું જ્ઞાન આવશે અને તારતમ વાણીના જ્ઞાનથી આ સંસારને અખંડ મુક્તિ પ્રાપ્ત થશે. કે જે જીવો આજ સુધી જન્મ મરણના બંધનથી ક્યારેય મુક્તિ નથી પામી શક્યા ને એ જીવોને આ સંસારના જીવોને અખંડ મુક્તિ પ્રાપ્ત થવાની છે. તો એ અખંડ મુક્તિ પણ કોના દ્વારા પ્રાપ્ત થવાની છે. તો કીધું કે એવો અલૌકિક આ સંસારની અંદર આવશે અને એ જ્ઞાન દ્વારા જીવ પણ એ અક્ષરાતીતના દર્શન કરી શકશે અને એ અક્ષરાતીતના દર્શનથી ભવસાગરથી પાર પહોંચશે. તો કીધું કે આજ સુધી હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારી આત્માનો માલિક કોણ છે, એ પાર બ્રહ્મ ક્યાં રહે છે, એનું ધામ કેવું છે, એની લીલા કેવી છે, એને આજ સુધી કોઈ જાણી શક્યું નથી. એ પાર બ્રહ્મ જે તમામ સૃષ્ટિના એક અક્ષરાતીત એક ખુદા ઇમામ મહેંદી સાહેબુ જમા કે જે પૂરા સંસારને બનાવવા વાળા એ જ આજે આ સંસારની અંદર એનું તારતમ જ્ઞાન લઈને આવ્યા. આજે પણ દુનિયા રાહ જોઈને બેઠી છે કે એ અક્ષરાતીત એ બુદ્ધ નિષ્કલંક સ્વરૂપ અવતાર હજી આવવાનો છે. પણ કીધું કે એ અવતાર આવ્યો એને 400 વર્ષ થઈ ગયા પણ છતાંય કોઈ એના સ્વરૂપની ઓળખાણ કરી શક્યું નથી. તો એ ઓળખાણ આજે આપણને વિતક ચર્ચાના માધ્યમથી થવાની છે કે અવતાર હોય તો ક્યાં કિયા જો દઈ ન બકા કી શુદ્ધ તોલો દ્વાર મુંદે રહે આયે ખોલે વિદ્યા અભિનંદન બુદ્ધ. કે એ વિદ્યા અભિનંદન બુદ્ધ કીધું કે વિજય જેનું અભિનંદન કરતો હોય એ વિદ્યા અભિનંદન બુદ્ધ નિષ્કલંક સ્વરૂપ આ સંસારની અંદર પ્રગટ થવાનું છે. તો કીધું કે એના માટે આ 4 યુગના રાજાઓને વર્ણન કરી અને આપણે એ પ્રસંગ સમજાવવા માટે કીધું કે એ વાત ક્યારે બુદ્ધ નિષ્કલંક સંસારમાં આવશે. તો કીધું કે હવે એ બુદ્ધ નિષ્કલંક સ્વરૂપ આ સંસારમાં આવશે ને તો કીધું કે ભવિષ્ય પુરાણની અંદર પણ એ રાજાઓનું વર્ણન કરી અને એની અંદર પણ લખેલું છે. તો એ જ ઘટનાક્રમ રાજાઓનો આજ આપણી સમક્ષ રાખ્યો કે તેમાં કેટલા કેટલા રાજાઓ થયા હતા
એની એક એક વાત કીધું કે આ 14 મન્વંતરની અંદર પણ કીધું કે આ 7મો મન્વંતર અને એવી એક ચોકડી જ્યારે પૂર્ણ થાય ત્યારે કીધું કે 1,96,32,125 વર્ષ આજે થઈ ગયા તો પણ કીધું કે આજ સુધી સંસાર એની ઓળખાણ નથી કરી શક્યો એવી તારતમ્ય વાણી આ સંસારની અંદર આવી ગઈ અને એને 400 વર્ષ થઈ ગયા પણ છતાંય એનો પ્રકાશ હજી સંસારની અંદર કેમ નથી ફેલાણો કારણ કે ઢીલ આપણે સૌ સુંદર સાથની છે ને એટલા માટે નથી ફેલાણો આજે વાણી પુકાર કરી કરી અને આપણને સ્ત્રોત પ્રેરણા સ્ત્રોત બનાવી રહેશે પણ છતાંય આપણે એ વાણીને હજી નથી સમજી શક્યા આ વિતકના પ્રસંગને દર વર્ષે સાંભળી અને એ પ્રસંગને આપણે હજી પણ ચરિતાર્થ નથી કરી શક્યા જો એક એક વાત ધણી હવે એને દર્દ છે કે મારી આત્માઓને હવે હું જાગૃત કરું આપણને એના તરફ જરાય દર્દ થતું નથી જો ધણીને પામવાનું દર્દ આપણે હોત ને તો આટલા વર્ષ આપણે ન લાગત જે સુંદર સાથે તન છોડ્યું ને એની સ્થિતિ માત્ર એની આંખ બંધ થઈને 1 કલાક બોયલા નહીં ને તોય બદલી ગઈ પણ આપણી સ્થિતિ તો તારતમ વાણી આ સંસારની અંદર 400 વર્ષથી આવી આટલી ચર્ચાઓ સાંભળી દર વર્ષે વિતક ચર્ચાને સાંભળ્યા પછી પણ આપણું હૃદય હજી દ્રવિત કેમ નથી થતું આપણને એ દર્દ હજી કેમ નથી થતું ધણીને પામવાનું આ ચિતવનનો માર્ગ બતાવી દીધો એ જ શ્રીજી જેને બંગલાજી દરબારની અંદર આપણે સૌ સુંદર સાથને 2 ટાઈમ ચિતવની કરાવી અને જેવી ચિતવનીનું વર્ણન થતું હોય ને એ જ સ્વરૂપના દર્શન સુંદર સાથ પોતાના ધામ હૃદય કરતા હતા આજે જો ખિલવત પરિક્રમા સાગર શિંગારની વાત પછી પણ આપણે ને જોવા જ્યાંથી ખેલ જોવા માટે અનાદિ કાળથી સાથે રહેતા હતા ઈશ્ક રબ્દ કરી ધણી સાથે આવ્યા પણ છતાંય હજી એના એક એક વચનો ખિલવતની અંદર કીધા પછી પણ આપણું હૃદય હજી દ્રવિત નથી થતું કેમ આપણને હજી ચોટ નથી લાગતી એની તો ધણી એક એક પ્રસંગનું વર્ણન કરી કે કોઈ પ્રસંગ આપણા હૃદયને સ્પર્શ કરી જાય અને આપણું હૃદય દ્રવિત થઈ જાય અને ચાગણીના પર્થ ઉપર ચાલવા માટે આપણે સૌ સુંદર સાથ તૈયાર થઈ જાય ને તો કીધું કે એટલા માટે દર વર્ષે આપણે શું કરી વિતકને 1 મહિનો સાંભળી લઈ પણ આપણો ઈમાન કેવો છે હજી આપણો ઈમાન દ્રઢ નથી થયું એટલે આપણને શું લાગે કે આ વિતક કોની છે આ જેરામભાઈની છે આ રાજા રામભાઈની છે પણ ક્યારેય આપણે એ પ્રસંગના પાત્ર બન્યા છીએ પ્રસંગના પાત્ર જ નથી બન્યા ને એટલે આપણને આની કોઈ ચર્ચાની અસર થતી નથી જો એની અંદર વિતકની અંદર જ્યારે શ્રીજી કયા પ્રસંગથી ક્યાં આપણને લઈ જાય અને કયો પ્રસંગ આપણે પ્રેરણાદાયી બની જાય તો ક્યારેય એ પ્રસંગ ઉપર આપણે વિચાર કર્યો આપણે વિવેક બુદ્ધિને ક્યારેય શું એની ઉપર લગાવીને વિચાર કરીને જોયું આપણે કે ખરેખર આ પ્રસંગ એની સાથે તો ઘટિત થઈ ગયો પણ આપણી ઉપર એ કેવી રીતના ઘટિત થાય છે જ્યારે એનું આત્મચિંતન કરી અને જ્યારે એ ગહનતાની અંદર ડૂબશું ને ત્યારે આપણને એ પ્રકાશ થશે અને ત્યારે જાગણી પથ ઉપર આપણે તન મન અને ધનથી ધણી ઉપર સમર્પિત થાશું નહીં તો ત્યાં સુધી સમર્પણ કોને કહેવાય ને એની આપણી અંદર જરાય કોઈ જાતનું પરિવર્તન થવાનું નથી તો ધણી એક એક વાત આપણે કેમ સમજાવી રહ્યા છે આ નાના નાના પ્રસંગોને પણ આની અંદર વર્ણન કર્યો જુઓ આટલી ચોપાઈઓની અંદર કીધું કે ધણી કોની કેવા કેવા સુંદર સાથની વાત લખશે કોઈ સુંદર સાથ માટે 1 ચરણની અંદર વાત આવશે કોઈ સુંદર સાથ માટે તો કીધું આખા પ્રકરણ લખાઈ ગયા કોઈ સુંદર સાથ કેવી રીતના ધણી સાથે મિલન થયું કેવી રીતના એ સુંદર સાથની જમાતની અંદર આવ્યા
તો કીધું કે આપણે એ માર્ગદર્શન છઠ્ઠા દિવસના મોમીનો જાગણીની રાહ ઉપર કેવી રીતના ચાલશે, તો કીધું કે એ માર્ગદર્શન આપવા માટે આસબાઈના ધામ દિલની અંદર બિરાજમાન થઈ અને સાક્ષાત ધણી લાલદાસને માધ્યમ બનાવી અને આપણા સૌ સુંદર સાથને એ પ્રેરણા આપી રહ્યા છે. અને રાજાઓનું વર્ણન કરી અને આપણે કીધું કે રાજા કેવા હોવા જોઈએ, તો કીધું કે એ પ્રકાશમાન, જ્ઞાનવાન, એ ભક્તિવાન હોય ને એને રાજા કીધા. માત્ર સિંહાસન ઉપર બેસવા વાળાને જ રાજા નથી કીધા. રાજા તો જુઓ, યોગી પણ હોય, ઋષિ હોય, દેવતા હોય, દાનવ પણ હોય. તો જેના બધા જ રાજાઓ છે કેવી રીતના એ ચારેય યુગના રાજાઓની અંદર આ પ્રકરણની અંદર બધા જ ના નામને લખી દીધા અને છેલ્લે આપણને કીધું કે જે રાજા કોઈ આ સંસારની અંદર ઔરંગઝેબ રાજા છેલ્લો હતો કે જેની અંદર કોની આત્મ હતી, તો કીધું કે શકુમારબાઈની આત્મ હતી. અને જે શકુમારબાઈ કેવી રીતના ઔરંગઝેબ રાજા અને છત્રસાલજી કેવી રીતના એક રાજાનું જો લક્ષ્ય પ્રાપ્ત કર્યું કે જે છત્રસાલે તો અક્ષરાતીત માની અને તેની સેવા કરી લીધી, પણ ઔરંગઝેબ રાજા ઓળખાણ કર્યા પછી પણ તેને મદ સત્તાના મોહની અંદર રહી અને ઇમામ મહેદી સાહિબુ જમા તેના પાસે ગયા, પણ છતાંય એ ઓળખાણ કર્યા પછી પણ એ મોહની અંદર ફસાઈ ગયા તો એને ઓળખાણ થઈ નહીં. તો આજે આપણે કેવા બનીને બેઠા છે, ત્યારે તો કીધું કે એક જ ઔરંગઝેબ રાજા હતો. આજે તો ઔરંગઝેબ રાજા બધાની અંદર શાસન કરે, પણ એમાંથી કોણ પસાર થઈ અને ઇમામ મહેદી સાહિબ જમાની ઓળખાણ કરે, તો કીધું કે આપણા જે મનના વિચારો છે ને એ જ ઔરંગઝેબ છે. ત્યારે તો એક જ ઔરંગઝેબ રાજા હતો, આજે તો કેટલા ઔરંગઝેબ રાજાઓ છે, કેટલાનો આપણે સામનો કરશું. આપણે અંદરથી એવા દ્રઢ નિર્મળ બનશું ને તો ઔરંગઝેબ રાજા ગમે એટલા હથિયારો લઈને આપણી સામે પ્રહાર કરશે ને તો પણ એની અસર આપણને થવાની નથી. તો કીધું કે એ ક્રૂર એના સંસ્કારને ક્રૂર કેમ બતાવ્યા કે જીવના જો સંસ્કાર છે ને એ જીવ ક્યારેય છોડી શકતો નથી. એને શોભા પ્રાપ્ત હતી. જુઓ કે એ રાજા બની અને કીધું કે એ રાજ ઘરાનેમાં એને રહેવાનું. એક છે શ્યામાજી, તેને કેવા ગરીબ ઘરની અંદર મૂકી કે જેને ભટકી ભટકી અને એક પરમાત્માની ખોજ માટે કેવી રીતના એ આગળ વધ્યા. તો કીધું કે એક એક પ્રસંગને ધણી આપણના વિતકના માધ્યમથી સમજાવી રહ્યા છે. તો આ ચર્ચાનું આત્મસાત કરી અને આપણે સૌ સુંદર સાથ એ રાહ ઉપર ચાલવા માટેનો પ્રયત્ન કરી કે એનું નાનામાં નાનું પણ પાત્ર જો હું બની જાઉં ને તો સમજો કે આપણું જીવન ધન્ય થઈ ગયું. આપણે તન મન અને ધનથી રાજા રામભાઈ તો ન બની જાય, પણ એક નાના એવા સુંદર સાથ બની પણ આપણે થોડુંક સમર્પણ કરશું ને તો સમજો કે આપણું જીવન ચરિતાર્થ થયું. નહીતર તો આપણું જીવન ચર્ચાઓ સાંભળી સાંભળીને પણ જો અંદર પરિવર્તન નહીં થાય ને ત્યાં સુધી આપણે એક કેવા બની જાઉં, સુન્નત જમાતી જ બની જાઉં. પણ જે સુન્નત જમાતી બની અને ખોજની અંદર લાગી જાય ને તો કીધું કે એ સુંદર સાથ પોતાની આત્મ જાગૃતિનો માર્ગ પ્રાપ્ત કરી લેશે. તો આજે આપણે આ રાજાઓના પ્રસંગને સમજ્યા. વિતક શું કહેવાય, કોના માટે લખ્યું છે એના માટે સમજ્યા. ત્રણ સ્વરૂપ બસરી, મલકી અને હકી નહીં, પણ ત્રણ સ્વરૂપ છે દેવચંદ્રજી, પ્રાણનાથજી અને છત્રસાલ. જે 120 વર્ષની લીલા જેનું વર્ણન કીધું કે કુરાનની અંદર પણ થઈ ગયેલું છે. આજ એ જ 120 વર્ષ જાગણી લીલાની અંદર આપણે જે ભૂમિકા જે વાણીને ફેલાવવા માટે આપણે કેવી રીતના રહેણી ઉપર ચાલી અને એ રાહને પ્રશસ્ત કરીને તો કીધું કે એના માટેનું આ વિતક છે જે આપણા હૃદયને દ્રવિત કરી અને આપણે પરિવર્તન કરીને એના માટેનું વિતક છે. વર્ષોના વર્ષો વ્યતીત થઈ ગયા અને બીજા પણ વર્ષોના વર્ષો વ્યતીત થઈ જાય, પણ આપણે છતાંય આપણા જીવનને પરિવર્તિત નહીં કરી શકીને તો વિતક ચર્ચાનો લાભ
આપણને ક્યારેય મળવાનો નથી. તો આજે આપણા આ પ્રસંગને અહીંયા જ પૂર્ણ કરી દઈએ. પુણ્ય સભયે દ્વાપર મેં પ્રથમ ઇન્દ્ર નામ તાપર ભયો ચંદ્રમા ફેર પૂર્વા રાજા ઈસઠામ ફેર રાજા પૂર્વ ઈસઠામ તા ઉપર ઔરંગઝેબ એકલ યુગ કે નામ आगे अवतार होएगा बुद्ध कल की ठाम बुद्ध कल की ठाम बोलो श्री प्राणनाथ प्यारे की जय सतगुरु महाराज की जय तीनों पूरी समस्त सुंदर ભૂલ ચૂક થઈ ગઈ હોય તો ક્ષમા કરજો સુંદર સાતજી. પ્રણામ.